રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવના. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં માવઠાની શક્યતા. છોટાઉદેપુરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ. કમોસમી વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં. કપાસ, દિવેલા, મકાઈ, તુવેરના પાકમાં નુકસાનની ભીતિ. વડોદરામાં વહેલી સવારે કમોસમી વરસાદ. માવઠાને પગલે વાતાવરણ બન્યું ઠંડુગાર. માવઠાના પગલે ઊભા પાકને પણ નુકસાનની ભીતિ. નોકરિયાત અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને હાલાકી. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો. ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો. દમણ સહિત દરિયા કિનારા વિસ્તારમાં વરસાદ. બદલાયેલા વાતાવરણથી ઠંડીનો ચમકારો વધ્યો. મહારાષ્ટ્રમાં ભર શિયાળે કમોસમી વરસાદ નોંધાયો. મુંબઈના ગિરગાંવમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાતા રસ્તાઓ પાણી થયા. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ વરસાદની આગાહી. ઠંડીની ઋતુમાં ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા. ભર શિયાળે તમિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદ થતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા. રાજ્યમાં માવઠાના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો. નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. ભુજમાં 12 અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ડીસા અને રાજકોટમાં તાપમાન 13 ડિગ્રી. રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થતાં સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ગાંધીનગરમાં 16, અમરેલીમાં 16, વડોદરામાં 18, જ્યારે કેશોદમાં 17 ડિગ્રી, અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન. દેશના 20 રાજ્યોમાં ઠંડી અને ધુમ્મસનો કહેર. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી નોંધાયું. દેશભરમાં ધુમ્મસને કારણે ટ્રેન, હવાઈ સેવાઓ પ્રભાવિત. દિલ્હીથી ચાલતી 80 ટ્રેન્સના આવન જાવન પર અસર. દિલ્હીમાં ધુમ્મસના કારણે લોકોને હાલાકી. દિલ્હીથી ચાલતી 50 ફ્લાઇટ્સ પણ સમય કરતાં મોડી પડી. દિલ્હી એનસીઆરમાં આજે પણ વરસાદની આગાહી. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. 9:15 પીએમ મોદી મહાત્મા મંદિર પહોંચશે. પીએમ મોદી મહાત્મા મંદિરમાં વૈશ્વિક મહેમાનો સાથે ફોટો સેશન કરશે. વાયબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન પણ કરશે પીએમ મોદી. વડાપ્રધાન મોદીની ચેક રિપબ્લિકના પીએમ સાથે દ્વિપક્ષીય ચર્ચા તેમજ ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે પણ મીટિંગ યોજાશે. ઉપરાંત ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં હાજર રહેશે. ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024 પીએમ મોદી પ્રારંભ કરાવશે. ત્રિદિવસીય સમિટનું ગાંધીનગરમાં આયોજન કરાયું. 32 દેશોના પાર્ટનર કન્ટ્રી તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાયા. 14 સંસ્થાઓ પાર્ટનર તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાઈ. અમૃતકાળમાં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ રહેશે. પ્રથમ દિવસે વિવિધ વિષયો પર સેમિનારનું આયોજન કરાયું છે. એરક્રાફ્ટ, આનુષંગિક મેન્યુફેક્ચરિંગ સંભાવનાઓ મુદ્દે સેમિનાર. વાયબ્રન્ટ સમિટમાં ધોલેરા અને ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ મુદ્દે સેમિનાર. ગુજરાત રોડ મેપ ફોર વિકસિત ભારત એટ 2047 મુદ્દે પણ સેમિનાર યોજાશે. ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમનું આયોજન. વડાપ્રધાન મોદી અને સંયુક્ત આરબ અમીરાતના પ્રેસિડેન્ટ વચ્ચે ગાંધીનગરમાં દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે ફાર્મા અને પેટ્રોકેમિક્સ સહિતના વિવિધ મુદ્દાઓ પર એમઓયુ થયા. યુએઈના રાષ્ટ્રપતિ અમદાવાદમાં. પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું. યુએઈના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો. મેગા રોડ શોને લઈને રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યું. 50થી વધુ ગાડીઓના કાફલા સાથે રોડ શો યોજાયો. પીએમ મોદીએ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી. 5 ગ્લોબલ સીઈઓ પીએમ મોદીની બેઠક તેમજ મોઝામ્બિકના પીએમ સાથે પણ 1-to-1 બેઠકનું આયોજન. સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી. ગુજરાત અને ભારતમાં રોકાણ બાબતે વિસ્તૃત ચર્ચા કરી. ગાંધીનગરમાં પીએમ મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન. ભારતના સૌથી મોટા ટ્રેડ શોનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન. 9થી 13 જાન્યુઆરી સુધી ચાલશે આ ટ્રેડ શો. ગ્લોબલ ટ્રેડ શોની 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ મુલાકાત લઈ શકે. 12 અને 13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારતના સ્ટોલ. ટ્રેડ શોમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગનું પ્રદર્શન. ટ્રેડ શોમાં વિવિધ મશીનરીઝ આકર્ષણનું કેન્દ્ર બન્યા. મશીનરીઝનો ઇન્ડિયન આર્મીમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. આર્મીના વાહનો અવાજ કર્યા વગર કામ કરે તેવી ટેકનોલોજી. વિશિષ્ટ પ્રકારનું મશીન લગાવવાથી અવાજ નહીં આવે. એસઆર ગ્લોબલ ટ્રેડ શોમાં કર્યા 3 પ્રોજેક્ટ માટેના એમઓયુ. વાયબ્રન્ટ ગુજરાતના ટ્રેડ શોમાં એસઆરના 55,000 કરોડના એમઓયુ. 30,000 કરોડના ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટ માટે એમઓયુ.
ગ્લોબલ ટ્રેડ શોમાં દેશ વિદેશના અનોખા પ્રદર્શનો જોવા મળ્યા. જાપાનની હવામાં ઉડતી ટેક્સી આકર્ષણનું કેન્દ્ર બની. આ વર્ષે ભારતમાં ટેસ્ટિંગ કરશે જાપાનીઝ કંપની. માંગ સર્જાય તો 2026માં પ્રોડક્શન ભારતમાં જ શરૂ કરશે. ગ્લોબલ ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનું મોડલ રજૂ કરાયું. નેશનલ હાઈ સ્પીડ રેલ દ્વારા રજૂ કરાયું બુલેટ ટ્રેનનું મોડલ. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે બુલેટ ટ્રેન. ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારતની થીમ HALના હેલિકોપ્ટર પ્રદર્શની માટે મૂકવામાં આવ્યા. સ્વદેશી બનાવટના વિશિષ્ટ પ્રકારના હેલિકોપ્ટર આકર્ષણનું કેન્દ્ર બન્યા. HALના CEO સાકેત ચતુર્વેદીનું નિવેદન. કહ્યું, પ્રદર્શનીમાં મૂકેલા સુખોઈ પ્લેનમાં વિશિષ્ટ બનાવટ. સુખોઈ પ્લેન સાથે બ્રહ્મોસ મિસાઇલનો પણ સમાવેશ. ગાંધીનગર મહાત્મા મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલની બેઠક. જાપાનના ઉપમંત્રી હોસાકા શિન સાથે CMની મુલાકાત. ગ્રીન હાઇડ્રોજન વ્હીકલ સેમિકન્ડક્ટરમાં રોકાણ મુદ્દે ચર્ચા કરાઈ. ભારતીય સીમા પર સર્વેલાન્સ સિસ્ટમ બનશે વધુ મજબૂત. AI ટેકનોલોજીવાળી સર્વેલાન્સ સિસ્ટમ ટૂંક સમયમાં ભારતને મળશે. હાલ ગુજરાત સરકાર આ સિસ્ટમનો દરિયાકાંઠે ઉપયોગ કરી રહી છે. ગુજરાત વાયબ્રન્ટ સમિટને લઈ આરોગ્ય વિભાગ સજ્જ. સોલા સિવિલમાં VIP, VVIP લોકોની સારવારની જવાબદારી. આરોગ્ય વિભાગના જનરલ સેક્રેટરીએ કરી વ્યવસ્થાની સમીક્ષા. VVIP સ્પેશિયલ રૂમ તૈયાર. અયોધ્યામાં શૈવ, શાક્ત, વૈષ્ણવ અને 13 અખાડા સહિત 127 સંપ્રદાયોના સંતો એક સાથે આવશે. 13 અખાડામાં 7 સંન્યાસી, 3 વૈરાગી અને 3 શીખ અખાડાનો સમાવેશ થાય છે. સમારોહ માટે દેશભરમાંથી 4000 સંતો અયોધ્યા પધારશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાની લીધી મુલાકાત. પ્રાણ પ્રતિષ્ઠાની કામગીરીની કરી સમીક્ષા. CM યોગીએ રામ મંદિર ગર્ભગૃહમાં કરી પ્રાર્થના. ગંગાની જેમ હવે અયોધ્યામાં સરયુ નદીની આરતી ઉતારાશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ સરયુ નદીની આરતી ઉતારાશે. ભવ્યતા અને દિવ્યતા સાથે ઉતારાશે સરયુની આરતી. રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કરી જાહેરાત. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ઉત્સાહનો માહોલ. અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના લોકોએ રેલી કાઢી. જય શ્રી રામના નારા સાથે અમેરિકાની સડકો ગુંજી ઉઠી. અમેરિકાના હ્યુસ્ટનમાં હિન્દુ સમુદાયના 500થી વધુ લોકોએ રામ મંદિરના ભગવા બેનરો સાથે રેલીમાં ભાગ લીધો. 216 કારની વિશાળ રેલી 11 મંદિરો પાસે રોકાઈ અને આગળ વધી. શ્રી મીનાક્ષી મંદિરથી શરૂ થયેલ રેલીએ 100 માઇલનું અંતર કાપ્યું. ખેરાલુના કેસરપુરા ગામે કપિરાજે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકાર્યું. કપિરાજને બજરંગ દળના કાર્યકરોએ આમંત્રણ આપ્યું. કપિરાજે આમંત્રણ સ્વીકાર્યું અને કંકોત્રી લઈને ચાલ્યા ગયા. કપિરાજનો આમંત્રણ સ્વીકારતો વિડીયો સામે આવ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો. પ્રાણ પ્રતિષ્ઠા માટે 11 ટન ચીકીનો પ્રસાદ દહેગામ પ્રેરણા પીઠ દ્વારા મોકલાશે. રાઘવ ઋષિ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ ચીકીના જથ્થાનું કર્યું પૂજન. મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્ય પર ચુકાદો આવશે. વિધાનસભા અધ્યક્ષ નાર્વેકર આપશે પોતાનો નિર્ણય. શિંદે સહિત 16ની અયોગ્યતા પર આજે નિર્ણય. સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરી સુધી ચુકાદો આપવા કહ્યું હતું. દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે સુરક્ષા દળોએ પરેડ રિહર્સલ કર્યું. પ્રજાસત્તાક દિવસને લઈ કડકડતી ઠંડીમાં સુરક્ષા દળોએ પરેડ રિહર્સલ કર્યું. પ્રજાસત્તાક દિવસને લઈ સેના સજ્જ. માલદીવ સાથે વિવાદ વચ્ચે દિલ્હી પોલીસની ટ્વિટર પર પોસ્ટ. દિલ્હી પોલીસે કહ્યું, સુંદર લક્ષદ્વીપની મુલાકાત લો. તણાવમાંથી રાહત મેળવવા લક્ષદ્વીપની સુંદરતાનો આશરો લો. તણાવ હેઠળ વાહન ચલાવશો નહીં, પૂરતી ઊંઘ લો. રેડ સીમાં જહાજોની રક્ષા કરશે ભારતીય નેવીની માતંગી બોટ. રેડ સી સહિત દરિયામાં જહાજો પર વધી રહેલા હુમલાને અટકાવશે. ભારતીય નેવી માટે માનવરહિત બોટ બનાવવામાં આવી. આ બોટ મિસાઇલ અને હથિયારોથી સજ્જ રહેશે. સેટેલાઇટથી આ માનવરહિત બોટનું કરી શકાશે સંચાલન. દિલ્હીમાં રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર સમારોહ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ખેલાડીઓનું કર્યું સન્માન. કુલ 26 ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. સાત્વિક ચિરાગની જોડીને ખેલ રત્ન પુરસ્કાર એનાયત. અન્ય 24 ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરાયો. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય ખેલ અને સાહસ પુરસ્કાર કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્રિકેટર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા. રાજકોટમાં ડમ્પર ચાલકે 2 વ્યક્તિનો ભોગ લીધો. ડમ્પરની અડફેટે હીરાસર એરપોર્ટના 2 કર્મચારીના મોત. એરપોર્ટ તરફ રોડ ક્રોસ કરવા જતી વખતે અડફેટે લીધા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
સુરતમાં તોડબાજ કથિત પત્રકારની ધરપકડ. 10 લાખની ખંડણી માંગનાર કથિત પત્રકાર પકડાયો. ગૌચર જગ્યા પર ગેરકાયદે મકાન હોવાનું કહી પૈસા માંગ્યા. પોલીસે યુપીથી આરોપી પરવેઝ ખાનને ઝડપી પાડ્યો. એએમસીના દબાણ ખાતાની દાદાગીરી સામે આવી. શ્રમિક મહિલાના બાળકનું ઘોડિયું ખેંચી લેવાયું. સ્થાનિક વેપારી અને લોકોએ ઘોડિયું પાછું અપાવ્યું. કોર્પોરેશનની ટીમ ગરીબોને પરેશાન કરતી હોવાનો આક્ષેપ. વડોદરામાં પાસપોર્ટ ઓફિસની બેદરકારી સામે આવી. ભાવિતા પટેલને મળ્યો અન્ય વ્યક્તિનો પાસપોર્ટ. મોરબીના કાળિયાર શાહબુદ્દીનનો મળ્યો પાસપોર્ટ. પાસપોર્ટ વિભાગના અધિકારીઓએ પાસપોર્ટ ન સ્વીકારતા પોલીસ ફરિયાદ નોંધાઈ. સુરતમાં રેલવે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ. ટ્રેક પર લોખંડની પાઇપ જેવું વસ્તુ મળી આવી. સૌરાષ્ટ્ર જનતાના મોટરમેનની નજર પડી. ટ્રેન મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી. અજાણ્યા શખ્સો સામે રેલવે પોલીસમાં ફરિયાદ. જામનગરમાં દિન પ્રતિદિન વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો. ઠંડીને કારણે તાવ, શરદી, ઉધરસમાં કેસમાં ઉછાળો દેખાયો. ખાનગી દવાખાનાઓમાં 235, જીજી હોસ્પિટલમાં 200થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગની તવાઈ. મોહિની સરબતમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. વિવિધ ફ્લેવરના સરબત એક્સપાયર ડેટના હોવાનું તપાસમાં ખુલ્યું. કુલ 343 લીટર સરબતનો સ્થળ પર જ નાશ કરાયો. રાજકોટમાં સરબતની 400થી વધુ એક્સપાયરી ડેટવાળી બોટલો મળી આવી. બોટલ પર લખેલી તારીખ સાથે પણ ચેડા કરાયા. સરબત અને વિવિધ ચીકીઓના નમૂના લેબમાં મોકલાયા. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ મોટા સમાચાર. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળી 100% જમીન. ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલીમાં થયું જમીન સંપાદન. બુલેટ ટ્રેન માટે 100% જમીન સંપાદન થયું પૂર્ણ. બુલેટ ટ્રેન માટે 28માંથી 16 પુલનું નિર્માણ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાતની 6 નદી પર 24 પુલનું નિર્માણ પૂર્ણ. ભારતની પ્રથમ એવી સમુદ્ર નીચે ટનલનું કામ શરૂ થયું. ગુજરાતના વલસાડમાં બનાવાઈ છે ટનલ. બનાસકાંઠાના ધાનેરાની શાળામાં મધ્યાહન ભોજન. આરોગ્ય વિદ્યાર્થીઓની જીભ કાળી પડી. મોટી ડુગડોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને થઈ અસર. વિદ્યાર્થીઓની જીભ કાળી પડતા તંત્ર દોડતું થયું. વડોદરામાં સફાઈ સેવકોની ભરતી બાદ કાર્યક્રમનું બોગસ કાર્ડ વાયરલ. સફાઈ સેવકોની ભરતીનો કાર્યક્રમ 10 જાન્યુઆરીએ હોવા છતાં 9 જાન્યુઆરી દર્શાવાઈ. 1000 સફાઈ સેવકોને કાયમી નોકરીના નિમણૂક પત્ર અપાશે. પાલનપુરમાં વેરા વસૂલાત માટે પાલિકાની લાલાખ. 50 લાખના બાકી વ્યવસાય વેરાને લઈ એરોમા કંપની સીલ. અનેકવાર જાણ કરવા છતાં વ્યવસાય વેરોની ભરપાઈ ન કરતા કાર્યવાહી. દાહોદના દર્પણ રોડ પર કાપડના વેપારીને ત્યાં જીએસટી વિભાગના દરોડા. જીએસટી વિભાગે રાધેકૃષ્ણ ગાર્મેન્ટ્સમાં આખી રાત સર્ચ કર્યું. લાખોની જીએસટી ચોરી પકડાય તેવી શક્યતા. આતંકી શાહનવાઝની કબૂલાત બાદ વડોદરામાં એસઓજીએ વિવિધ હોટલોમાં તપાસ હાથ ધરી. અમદાવાદ, વડોદરા, સુરતમાં સિરિયલ બ્લાસ્ટની હતી તૈયારી. હોટલમાં 6 મહિનામાં રોકાયેલાઓની માહિતી એકત્ર કરાશે. સુરતમાં વિદ્યાર્થીને ત્રાસ આપનાર સ્કૂલ સામે થશે કાર્યવાહી. જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો. શારીરિક શિક્ષા, માનસિક ત્રાસ આપનાર સામે લેવાશે પગલાં. સ્કૂલોની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને લખશે પત્ર. ભરૂચના અંકલેશ્વરમાં દીપડો પાંજરે પુરાયો. વન વિભાગે ભારે જહેમત બાદ અમૃતપુરાની સીમમાંથી દીપડો પાંજરે પૂર્યો. ગામ લોકોએ લીધો રાહતનો શ્વાસ. એકતાનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ને ખુલ્લો મુકાયો. આ વર્ષે 18 દેશના 34 અને ગુજરાત સહિત ભારતના 14 કુલ મળી 51 પતંગબાજો જોડાયા. દેશ વિદેશના રંગબેરંગી પતંગો આકાશમાં ઉડતા જોવા મળ્યા. વડોદરાના બડામડી બાગમાં 5 કરોડના ખર્ચે બની રહેલી આર્ટ ગેલેરી વિવાદમાં આવી. આર્ટ ગેલેરીમાં 7 બારીઓ બનતા વિવાદ ઊભો થયો. સામાન્ય રીતે આર્ટ ગેલેરીમાં બારી હોતી નથી. ફોટોગ્રાફર્સ અને કલાકારોએ આને 8મી અજાયબી ગણાવી મેયરને રજૂઆત કરી. વડોદરામાં કાલાઘોડા સર્કલ પર મહારાજા સર સયાજીરાવ પ્રતિમાનું રેસ્ટોરેશન બાદ અનાવરણ કાર્યક્રમ યોજાયો. આ દરમિયાન સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે દબાણ ખાતાના ડાયરેક્ટરને ખખડાવી તાત્કાલિક હોર્ડિંગ્સ ઉતારવા સૂચના આપી. છોટાઉદેપુરમાં નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં અનોખી ઝુંબેશ હાથ ધરાઈ. રહેણાંક મકાનો, દુકાનોમાં વેરા બાકી હોય તે લોકોને ગુલાબનું ફૂલ આપી વેરો ભરવા અપીલ કરી. આગામી 15 દિવસમાં વેરો નહીં ભરો તો કડક કાર્યવાહીની ઉચ્ચારી ચીમકી. સુરતમાં આરટીઓનું સર્વર ધીમું થતાં લોકોને હેરાન ગતિ થઈ રહી છે. વાહનના કામને લઈને આવેલા લોકો અટવાયા. છેલ્લા ઘણા સમયથી સર્વર ડાઉન થતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. યાત્રાધામ દ્વારકામાં પણ વહીવટી તંત્ર દ્વારા પતંગોત્સવ 2024 ઉજવવામાં આવ્યો. વિદેશી મહેમાનો પતંગ ચગાવતા નજરે પડ્યા. મોટી સંખ્યામાં લોકો પતંગ મહોત્સવ જોવા ઉમટ્યા.
મોરબીમાં પાણીની પારાણે ભક્તિનગર સર્કલ પાસે શ્રીજી પાર્ક 2માં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની સમસ્યા, 42 પરિવારની હાલત દયનીય બની. પાલિકામાં અનેકવાર રજૂઆત કર્યા છતાં પરિણામ શૂન્ય હોવાની રાવ. સુરેન્દ્રનગરના લટુડા ગામમાં નર્મદાની માઇનોર કેનાલ ઓવરફ્લો, હજારો લીટર પાણીનો વ્યય, જીરું, વરિયાળી સહિતના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા. કેનાલના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ખેડૂતોનો આરોપ. કચ્છના ગાંધીધામમાં હાઈવે પર ટ્રાફિક જામ થયો. ગાંધીધામથી ભચાઉ જતા માર્ગ પર ટ્રાફિક જામ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. કાયમી રહેતી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા લોકમાંગ. જૂનાગઢમાં ગિરનાર પર ભારે પવનના કારણે રોપવે બંધ, પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી નિર્ણય. પવનની ગતિ ધીમી થતા ફરી શરૂ કરાશે રોપવે સેવા. જૂનાગઢના કેશોદમાં ગૌધન સાચવવા તંત્ર દ્વારા ફરજ પડાતા ગૌશાળા સંચાલકોમાં રોષ. તંત્ર રખડતા ગૌધનને સાચવવા દબાણ કરતા ગૌશાળાના સંચાલકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. જામનગરમાં પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા મળી. કલેક્ટર B.A. શાહના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયું. અસ્મા બાનુ નામની મહિલાને મળી ભારતીય નાગરિકતા. મોહમ્મદ હુસૈને 2007માં પાકિસ્તાનના અસ્મા બાનુ સાથે લગ્ન કર્યા હતા. ભાવનગરમાં PGVCL કચેરીમાં ખેડૂતોનો વિરોધ, રાત્રિના બદલે દિવસે વીજળી આપવા કરાઈ માંગ. વડોદરામાં નવી પેન્શન યોજનાનો રેલ કર્મીઓએ નોંધાવ્યો વિરોધ. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો. મહેસાણાના કિરાલુમાં પાણીની લાઇનમાં ભંગાણ, વાલ્વમાં ખામી સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ. બેંગાલુરુની 38 વર્ષીય મહિલાએ પતિ સાથેના ઝઘડામાં 4 વર્ષના પુત્રની હત્યા કર્યાની આશંકા. બેગમાં પુત્રના મૃતદેહ લઈ ભાગી રહી હતી મહિલા. જામનગરમાં 550 લીટરથી વધુ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો. હિરેન ટ્રેડર્સ પેઢીમાંથી ભેળસેળયુક્ત ઘી જપ્ત કરાયું. આણંદના ઉમરેઠમાં અસામાજિક તત્વો બેફામ, અજાણ્યા શખ્સોએ ફાર્મ હાઉસમાં તોડફોડ કરી. અરવલ્લીમાં VHPના કાર્યકરોએ કૂટણખાનું ઝડપ્યું. મોડાસામાં બાતમીના આધારે કાર્યકરોએ દરોડા પાડ્યા. રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો બેફામ, ગાંધીગ્રામ વિસ્તારમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ગજ્જર ગેંગને ઝડપી. દિલ્હી, હરિયાણાથી ગેંગના 3 શખ્સોને ઝડપ્યા. છોટાઉદેપુરમાં દારૂબંધીના લીરે લીરા, TRB જવાન દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો. દ્વારકા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી કિંગ ગેંગનો પર્દાફાશ. જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં રિવોલ્વર સાફ કરતી વખતે પોલીસકર્મીને ગોળી વાગી. પોલીસકર્મી મેહુલ ગઢવીને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયા. છોટાઉદેપુર જૂનાગઢ ST બસમાંથી ઝડપાયો દારૂ. બસમાં સવાર યુવતીઓની બેગ અને થેલીમાં દારૂ. સુરતમાં ગેસ રિફિલિંગ વખતે બ્લાસ્ટમાં વધુ એકનું મોત. સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત થયું. જર્મનીમાં સબસિડીમાં કાપ મૂકતા સરકાર ખેડૂત વચ્ચે ઘમાસાણ. ખેડૂતો ટ્રેક્ટર લઈ રસ્તા પર ઉતર્યા.